જેસપોર વાકડી નવયુવક મંડળ દ્વારા ભાણા બાપાના 8મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ। બિલ્લીમોરા વલસાડ રોડ પર રહેલું અને બિલ્લીમોરાથી ફક્ત 15 મિનિટના અંતરે આવેલા જેસપોર ગામની પાવન ભૂમિ પર ભાણા બાપાનું રમણીય પવિત્ર મંદિર સ્થાપિત છે। વર્ષો જૂની પરંપરાગત જાળવી રાખતા આ વર્ષે પણ સંવંત 2077 મહાસુદ દસમને સોમવારના પાવન દિને જેસપોર વાકડી નવયુવક મંડળ અને ગ્રામજનોના સાથ સહકાર અને ભરપૂર સહયોગ થકી ભાણા બાપાના મંદિરે પાટોત્સવ અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારે મંદિર પટ આંગણમાં શાંતિ હવન મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી। શાંત વાતાવરણમાં વલસાડના હિરેન મહારાજ અને તેમના સહયોગી પંડિતોના વૈદિક મંત્રોચ્ચારનો પડઘો દૂર દૂર સુધી પહોંચતા સમગ્ર વાતાવરણ ભક્તિમય અને પવિત્રમય થઈ જવા પામ્યું હતું। સવારે 8 કલાકે મહાપૂજા અને શાંતિ હવન યજ્ઞની શરૂઆત કરાઈ હતી, જેમાં મુખ્ય યજમાન તરીકે સરપંચ કેતન પટેલ, રમેશ છીબા પટેલ અને પ્રવીણ કાનજી પટેલે સજોડે હવન યજ્ઞમાં બેસી પૂજા અર્ચનાનો લાભ લીધો હતો। ભાણા બાપાના મંદિરના 8મા પાટોત્સવ નિમિત્તે રાખવામાં આવેલા શાંતિ હવન યજ્ઞમાં જેસપોર ગામના 7 જોડા સહિત 26 ગ્રામજનો હવનમાં યજમાન તરીકે બેસી ભાણા બાપાના આશીર્વાદ મેળવ્યા હતા। બપોરના સમયે યજ્ઞકુંડ હવનમાં શ્રીફળ હોમાયા બાદ આરતી સાથે યજ્ઞની પૂર્ણાહુતિ કરાઈ હતી। ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા હતા। વાકડી નવયુવક મંડળ જેસપોર દ્વારા ભાણા બાપા મંદિરના 8મો પાટોત્સવ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું હતું। ગામના અને આજુબાજુના હજારો ભક્તોએ મહાયજ્ઞ અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ભાણા બાપા મંદિરનું પટ આંગણ કુલદેવી માતા, કુંવરદેવ અને ભાણા બાપાના જય જયકારથી ગુંજી ઉઠ્યું હતું। જેસપોર વલસાડથી સંવાદદાતા અશોક જોશીનો રિપોર્ટ।